તો ભાઈ જો આપણો ઓર્ડર આવી ગયો એમેઝોનમાંથી. પછી તમને આ બતાવું અંદર હું હે ને દેખો ઓલું આવી ગયું જા જા ખોઈ લાલ એમાં કયું માઇક છે બતાય. હવે મૂક દાયેલ આપણે કેમ્પસમાં જઈને એનું માઇક ટેસ્ટિંગ કરશું હો. દેખો શું કરસ હે થેલો તૈયાર કોટ ને બધું લઈ લેજો. બા તું હોઈ જાય ને એ બા જો અત્યારે મારે હેલ્મેટનું વાઇઝર બંધ છે, માઇક અંદર લગાવેલું છે ને એમાં એક્ટિવ નોઇઝ કેન્સલેશન નથી કરેલું ને આવા ઠીકો. અત્યારે કેટલો સ્કોર આવ્યો જોઈ 380 એટલે તો કાકાએ તો 3.95 કીધું હતું ને 9.5 હા 9.5 અંગ્રેજીમાં એ બાકી છે બહુ સારું હો એ મને બે ત્રણ વાર લખવાનું તો ઠીક એ સારું લો. એકચ્યુઅલીમાં છે ને અત્યારે બે માઇકનો યુઝ કરું છું હું. ગાડી અપાલું છું ને એટલે મારું માઇક હેલ્મેટમાં લગાવેલું છે ને પાછળ મારા છોકરો જે બેઠો ને એક માઇક એને લગાવેલું છે. તો અમારે બેનો અવાજ એમાં કેટલો ક્લિયર આવે છે ને મારામાં અત્યારે નોઇઝ કેન્સલેશન એક્ટિવ નથી અને મારા છોકરાએ જે લગાવેલું છે એમાં નોઇઝ કેન્સલેશન લેવલ 2 ઉપર એક્ટિવ કરેલું છે. તો લેસનમાં આજ તને કેટલું બાકી હતું? એવું કાલનું હા 7 મોટા સવાલ 7 મોટા સવાલ. હા જો મીટિયોર જાય હા હા હિમાલયન જોઈ હિમાલયન આપણે એક્સપ્રેસ લઈને ગયા હતા તો સામે ખબર હિમાલયન એક પરમ દિવસ આપણે એક્સપ્રેસ લઈને નીકળ્યા હતા તો એક હિમાલયન સામે મળ્યું હતું. બીજો અમારો દહેલીનો રસ્તો અત્યારે તમને બતાવું છું. રોજ આ રસ્તે 3 વાગે અમારે નીકળવાનું હોય ને એટલી મસ્ત મજા આવે ને ઠંડા પવનની. એ તો મજા આવે જ ને ઠંડો પવન હોય તો. અબ્રામા વાળો રોડ હમ ભાઈ રોજ એટલો ટ્રાફિક થાય છે ને ખબર નથી કે સુરતમાં કોઈ રસ્તો બીજો બંધ કર્યો છે કામરેજ વાળો કે રોજમાં એટલો ટ્રાફિક થઈ ગયો નકર પેલા 0 ટ્રાફિક રહેતો. ગામડાનો એરિયો છે એટલે મારી આગળ ઓલી બસ જાય 26 નંબરની એ ઓલી છે મોનાર સ્કૂલની એની મેં એકવાર કંટ્રોલ જોજો હાથી જો હમણાં જોઈ પાસે આગળ ટ્રકની ઓવરટેક કરે ને એ તમને બતાવું જો હમણાં. અને વાહે જો કેટલું હળી ગયેલો ભાગ આખો હેઠેથી થથડ કરતી જાય પણ તોય એ સ્કૂલમાં હાલે. અને ઓવરટેક કરવાની તો બહુ ટ્રાય કરે એને ગેપ મળતો નથી ને હલવાનો બીજું કંઈ નથી આમાં. 3 સેકન્ડનો ગેપ મળી ગયા એટલે હમણાં પિકઅપ મારી દે એ 100% થઈ ગયું તમને. જો હવે મારસી જ જો આગળ નહીં જોવાનું વાહે નહીં જોવાનું શું છે ને કેવું છે ને બસ ટાઈમ ટુ ટાઈમ ઓવરટેક મારી દેવાનું. જો ભાઈ સિગ્નલ બંધ છે 40 સેકન્ડ છે હમણાં જો અને બધા વાહન કોઈ લગભગ સિગ્નલ ઊભું ન રહે. વાહન જો 2 વ્હીલ વાળો નીકળી ગયો જોલા માતાજી નીકળી ગયા. મારી પાછળ એક મસ્તીનું પલ્સર લઈને આવે છે એને આગળ જાઉં તો તમને બતાવું હમણાં. જો ધીમે ધીમે આગળ નીકળો પલ્સર છે કે કયું કંઈ ખબર નથી પડતી. કંઈ ખબર હોય તો કહેજો આવું કેવું મોડલ લગભગ તો પલ્સર જ હોય ને. આ તો આપણે અત્યારે સૌજી કરાટે પૂજા છે. ઠંડી નથી ને કોઈ ઠંડી હોય ત્યાં જોરદાર કારણ કે તાપી નદી ગઈ ને એની ઉપર સારી એટલે ઠંડો પવન આવે એકદમ. જો આ સૌજી કોરાટ ઉતરી ગયા એટલે હવે તો લગભગ એમાં કેટલાય સુરતવાળા છે બધાને ખબર પડી જ જાય કયો એરિયો છે ને કયો રોડ છે. તો કોમેન્ટમાં કહેજો કયો એરિયો આવ્યો. અને જો અહીંયા આવી જ રીતનું બાકાજી કીધું હોય ને આડે ધોળ આમથી આમાં એક વચર ફાંડું ખુલ્લું રાખ્યું ને એને હિસાબે. અને આ ભાઈના 4 ઇન્ડિકેટર ચાલુ છે પણ હવે એને ઉતાવળ છે કે હું નથી ખબર. અને અહીંયા કોઈ બી સિગ્નલ ન હોય. સ્ટાર્ટિંગમાં થોડોક ટાઈમ સિગ્નલ રાખ્યો તો 160R છે પણ બજાજનું છે કે કયું નથી ખબર. પલ્સર કે 160 લગભગ હીરોનું છે એક્સ્ટ્રીમ.
અને હવે આપણે આપણા મુકામ પર પહોંચવા આવી ગયા છીએ. ધારુકા કોલેજનું કેમ્પસ. કોલેજના કેમ્પસમાં પહોંચી ગયા અને હવે હું તમને ડબ્બા બતાવું છું. આમાં એક આ ટાઈપના 2 રિસીવર આવે છે. રિસીવર શું ટ્રાન્સિસ્ટર ટ્રાન્સમીટર કંઈક એને કહેવાય એવું. આ માઇક છે ટૂંકમાં, આપણે શોર્ટમાં કહીએ એટલે. જે તમને 2 બતાવ્યા હતા ને એવા 2 આવ્યા. પછી મોબાઈલમાં એક ક્લિપ લગાવેલી એનું રિસીવર છે અને આ ટાઈપની ડબ્બી આવે આની. બીજું કંઈ ખાસ નથી પણ માઇકનો ક્વોલિટી મને ગમી. 3 વાગ્યાનો જો કેમ્પસમાં બેઠો છું, 5 વાગ્યા હજી આવ્યો નથી ભાઈ એનું ટાર્ગેટ શૂટિંગ પૂરું કરીને. હવે આવશે લગભગ અડધી કલાકમાં. અત્યારે નોઇઝ કેન્સલેશન 2 લેવલ 2 એક્ટિવ કરેલું છે અને પવન એકદમ ઠંડો અને મસ્ત જોરદાર આવે છે. હવે જોયાનું નોઇઝ કેન્સલેશન કેવું આવે. બાકી જો આ ધારુકા કોલેજનું કેમ્પસ છે. અત્યારે કોઈ સ્ટુડન્ટ કે કોઈ નથી એટલે એકદમ શાંત હોય અહીંયા. ને સામે જો પેલી બાજુ જોઈએ ને એ મેઇન રોડ છે, સુરતનો રિંગ રોડ કહેવાય ને એ ટાઈપનો. બહુ બધા વાહન નીકળે છે એટલે એનો અવાજ અત્યારે આવે પણ હવે આમાં તો લગભગ કેન્સલ થઈ ગઈ છે. તો અત્યારે છે ને આપણે એકવાર લેવલ 3નું નોઇઝ કેન્સલેશન ખાલી ચેક કરી લે અવાજ કેવો આવે. બાકી જો કેમ્પસ છે, ચકલા છે, જો અહીંયા જો ખિસકોલા આટા મારે. આઉટ થાને ભાઈ, ઝૂમ આઉટ થાને. હા ઝૂમ આઉટ થઈ ગયું. અને જો સામે મેઇન રોડ રહ્યો ને ત્યાંથી જો ટ્રક ને બધું નીકળે દેખું. 6 વાગી ગયા ને જો ભાઈ હિલા આવે એકલા. ઝીણી સ્માઈલ આપસ. બતાવેલ કેવું ગયું ટાર્ગેટ? કેટલો સ્કોર આવ્યો અંદાજે? 378 જેવા. તો 9.5 તો ન થયું ને? કાકાએ શું કીધું હતું? ઓછું કોણ તક્યું ને બધું હિંચકે મૂકી દેવાનું. હું ત્યાં હોઈ જવાનું. હેલો બધું પેક કરીને સ્વેટર પહેરી લે. અત્યારે 6 વાગ્યા ને ભાઈને શૂટિંગનું બંધ થયું એટલે કેમ્પસની બહાર નીકળ્યા. અને હવે જે અવાજ રેકોર્ડ આવશે ને એ બધું સમજી લે. મોસ્ટલી લેવલ 3માં એક્ટિવ રાખેલું છે, સિંગલમાં. મેં એકલા જ અત્યારે રાખેલું છે ને અંદર હેલ્મેટ નથી આવી પડે, થોડુંક બહાર રાખ્યું છે. ગઈ ફરે વિન્ડો હેલ્મેટની અંદર થોડોક વધારે આવ્યો હતો. જ્યાં ધારુકા કોલેજનો મેઇન ગેટ અત્યારે બધા ગેટ બંધ કરી દીધો એટલે મેઇન ગેટ એક જ ખુલ્લો હોય તો ત્યાંથી બહાર નીકળી ગયા. અત્યારે જો ટ્રાફિક ફૂલ છે, રોડ ઉપર ઘોંઘાટ વધારે છે અને પવન બહુ જોરદાર હાલે છે. બસ રહીને ટીટી સવાણી સ્કૂલ છે. બતાવી તો સ્કૂલ બતાવી તો આમ બતાવી ને. હા ગઈ તો બધી મહેનત પાણીમાં ગઈ. જેટલું વ્લોગ કર્યું એટલું માઇક મ્યુટ થઈ ગયું હતું. પાછું ફરીથી ટ્રાય કરું છું. લેવલ 3 એક્ટિવેશન છે નોઇઝ કેન્સલેશનનું. અહીંયા જો કૈલાસધામ આવી ગયું કઠોરનું. કૈલાસધામથી થોડાક આગળ આવીને એટલે જો અહીંયાથી આવે લીમડેશ્વર મહાદેવનો રસ્તો. આ જે રિક્ષા જાય ને એ આપણે હવે સીધા જાય અને પછી પાછું એકવાર ફાઇનલ ચેકઅપ કરી લઈ ઓકે છે કે નહીં. અત્યારે જે માઇક્રો સેટઅપ છે હેલ્મેટના ચીન માઉન્ટમાં. ચીન માઉન્ટ ન કહેવાય ને, ચીન કવર કહેવાય. દાઢીનું કવર, આડું કવર ન આવે ને એવું. અને લેવલ 2 નોઇઝ કેન્સલેશન છે જોવા માટે કે ભાઈ અવાજ લેવલ 2માં સારો આવતો હોય તો બેટર છે. કારણ કે લેવલ 3માં થોડોક અવાજ રોબોટિક ટાઈપ થઈ જાય છે, આમ રોબોટ બોલતો હોય ને એવું. ને અંધારું થવા આવ્યું છે એટલે હવે બસ આ વિડીયો અહીંયા ખતમ કરી દઈ અને જોઈ સામે જો બધા અપર લાઇટો જ રાખીને આવે તો આપણને કંઈ દેખાય નહીં અપર લાઇટમાં. આપણી ગાડીની કંઈ લાઇટ એટલી પાવરફુલ છે નહીં આપણે સામેવાળાને અપર લાઇટ મારી એને આંધળા કરી હતી. બાકી જો હમણાં રંગોલી ચોકડી આવી જાય ને પછી ઘર આવી જાય.